ભુજ તાલુકાના રતિયા ગામની સીમમાં કોડકી મખાણામાં રાત્રે કતલખાનું ઝડપી પડાયું હતું। 100 કિલો માંસ ભરેલ જીપને પકડી પાડી કતલખાનાનો પર્દાફાશ કરાયો હતો। ગૌવંશ તેમજ ગૌમાતાની કતલ કરી લઈ જવાની પેરવી કરતા ભુજના 3 શખ્સો ટોળાને જોઈને ભાગી છૂટ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નારણભાઈ સોનાભાઈ રબારી રહેવાસી કોડકીની ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું કે રતિયા ગામની સીમમાં મોડી રાત્રિના અમુક તત્વો બહારથી પશુઓને લઈ આવી પશુઓની કતલ કરી માંસ લઈ જતા હોવાની ચર્ચાઓ વહેતી થતા તેને રંગેહાથ પકડવા માટે મખણા કોડકીના રબારી યુવાનોએ સહમતિ સાધતા આજે રાત્રિના 12 વાગે 25 થી 30 રબારી યુવાનો સાથે રતિયા ગામની સીમમાં આવતા યુવાનોના હાથમાંની બેટરીઓના પ્રકાશને જોઈ 3 શખ્સો ભાગી છૂટ્યા હતા। સીમમાં આવીને જોતા એક ગાય તથા એક વાછરડાને કતલ કરવા માટે બાંધેલા મળી આવ્યા હતા। જ્યારે મહિન્દ્રા પિકઅપ જીપ નંબર GJ12AZ 2971 માં તપાસ કરતા તેમાંથી 100 કિલો માંસ મળી આવ્યું હતું। કુહાડા, છરી, કોઈના માંસ કાપવા માટેના લાકડાનો ટુકડો સહિતના સાધનો મળી આવતા બનાવ અંગેની જાણ માનકુવા પોલીસને કરાતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને માંસ ભરેલ જીપ કબજે કરી હતી। જ્યારે એક ગાય અને વાછરડાને પાંજરાપોળમાં છોડી દીધા હતા। પોલીસે તેઓની ફરિયાદ પરથી ભાગે છૂટેલા શકદાર ઇસમો હારૂન અયુબ કુંભાર, ગની ભૂરા મોખા, અબ્દુલ જુમા મોખા ત્રણેય રહેવાસી ભુજ સામે ગુનો નોંધ્યો હતો। રતિયા ગામની સીમમાં ગૌવંશની કતલ થતી હોવાની હકીકત માલધારી કોડકીના નારાયણભાઈ સોનાભાઈ રબારીને મળેલી, જેથી નારાયણભાઈ સોનાભાઈ રબારી તથા તેની સાથે 4-5 રબારીઓ પોતાના બાઇક ઉપર આ હકીકત સાચી છે કે કેમ તેની ખાતરી કરવા માટે ત્યાં રાતના 2 વાગે પહોંચેલા। તે વખતે સ્થળ ઉપર 2 ઇસમો ગૌવંશની કતલ કરેલ માંસ ઉપર કાર્યવાહી કરતા જણાતા અને ટોર્ચથી આ ફરિયાદી અને સાહેબોને આવતા જોઈ આ લોકો ભાગવાની કોશિશ કરેલી। તેમાં એક આરોપી જે પોતાની મહિન્દ્રા પિકઅપ વાન લઈને ત્યાં સ્થળ ઉપર હાજર હતો તે ભાગવાની કોશિશ કરતા તેની પર પીછો કરતા જે વાહન 52માં કાંટામાં ભરાઈ જતા તે ઉપર પોતાની પિકઅપ વાન મૂકી નાસી ગયેલ છે। પિકઅપ વાન મહિન્દ્રા પિકઅપ વાન જે પોલીસે તપાસ અર્થે કબજે કરેલ છે અને પિકઅપ વાનમાંથી જે પુરાવાના આરસી બુકને કાગળ વગેરે મળે છે તેમાં પણ અન્ય બીજા પણ આરોપીઓ સામેલ છે તેની તપાસ ચાલુ છે। સ્થળ ઉપરથી જે મળેલા અવશેષો મળ્યા છે તેમાં સ્થળ ઉપરથી અંદાજે 100 કિલો ગૌવંશ મળી આવેલ છે અને એક જ ગૌવંશની કતલ થઈ તેમજ એક ગાય અને એક વાછડું જે જીવતું હયાત મળી આવેલ છે જે બચી ગયેલ છે। પિકઅપ વાનના માલિકની તપાસ કરવામાં આવશે અને માલિકના પિકઅપ વાન ખરેખર લઈને સ્થળ પર કોણ આવેલું હતું અને એની સાથે કોણ કોણ ઇસમો હતા અને તેનાથી તે પિકઅપ વાનમાંથી અમને જે પુરાવા મળ્યા છે દંડ વસૂલ કરેલી કાગળો એની પર તપાસ કરી અને સત્ય ખરેખર કોણ આરોપીઓ છે તેની તપાસ કરી અને એને કાયદેસર કાર્ય કરવામાં આવશે। હવે ખરેખર જેમ કોઈ સારી વસ્તુ માટે કહીએ ને કે હવે આના માટે કોઈ શબ્દ નથી, તેમ ખરેખર હવે ગૌ હત્યાના આવા બનાવો માટે કોઈ એવા શબ્દ નથી કે ગૌ હત્યા બાબતે કહી શકે। અહીંયા જે રતિયાની સીમમાં આવ્યા છીએ આજે આજુબાજુ એટલા અવશેષો છે, તાજા પણ અને જૂના પણ, કે જેના ઉપર એમ લાગે છે કે દિવસોથી નહીં મહિનાઓથી અહીં કતલખાનું ચાલે છે। ખૂબ જ શરમજનક વાત છે। આપણે સમજી શકીએ છીએ કે આ એવી જગ્યાએ અમે આવ્યા છીએ કે જે ખરેખર અહીં કતલખાનું ચાલતું હોય એવું આપણે ધારી પણ ન શકીએ અને આપણને ખબર પણ ન પડે, પણ જાણ થયા પછી હિન્દુ સમાજ જાગે અથવા તો મને લાગે છે કે હવે તો આપણને ડૂબી મરવું જોઈએ।